This conference will now be recorded. Bismillahirrahmanirrahim. Jali Mother to all friends. आपको मेरी आवाज आ रही है, राइट? सलीम भाई, आपको Yes, आवाज आ रही है? yes, yes. Okay, you can Geldi hear mi me? Bayma? Geldi mi de? Jali Mother. Bismillahirrahmanirrahim. Ali Allah, Madad Farma, Al-Wahid Al-Qahar, Ali Allah, Madad Farma. Al-Hayyul Qayyum, Ali Allah, Madad Farma. हम जिक्र करेंगे अल-हई का। अल-हई के माना होते हैं कि जो हमेशा हयात है, हमेशा जिंदा है, और वो जो हमें भी जिंदा कर सकता है। अल-हई 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 अल-हई। ઇમામની સાલગીરાનો ટાઈમ છે। ઇમામને આપણે શું તોહફો આપશું? ઇમામને પસંદ છે કે રૂહાની બચ્ચા રૂહાની તરક્કી કરે। રૂહની તરક્કી માટે zikr જે છે એ બહુ મોટી દવા છે, અને zikr બી કયો? અલ-હઈ 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 અલ-હઈ। યા મૌલા, તો એ ફરમાનમાં ફરમાવ્યું છે કે અમે ઇન્સાન રૂપમાં પેદા થયા છીએ મૌલા। યા મૌલા, અમે ઇન્સાનથી જાનવર નથી બનવા ચાહતા મૌલા। હંમેશા તું અમને યાદગીરીમાં રાખ મૌલા કે અમે ઇન્સાનથી હવે ફરિશ્તા બનીએ મૌલા। અલ-હઈ 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 અલ-હઈ। યા મૌલા, દિલમાં આટલી બધી ખ્વાહિશાત છે મૌલા કે તને ખૂબ રાજી કરીએ મૌલા। યા મૌલા, કોશિશ भी કરીએ છીએ મૌલા, ઇલ્મમાં અમલમાં મૌલા। યા મૌલા, તું હિમ્મત આપ મૌલા, તું તૌફીક આપ મૌલા। તું જ છો મૌલા અમારું બધું। યા મૌલા, અમારું તારા સિવાય કોઈ નથી મૌલા। તું અમારી મદદ કર મૌલા।
Al-Hayy, 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 Al-Hayy. યા મોલા કેવો માજીસો થાય મોલા કે અમે બધાએ ભાઈ બહેન ભેગા થયા છીએ મોલા તારું નામ લેવા તારી તારીફ કરવા મોલા તું તારા ફિરિશ્તાઓને મોકલી દે મોલા તારી સાલગીરાનો ટાઈમ છે મોલા જમાતને મોલા એવો રૂહાની પુશ દઈ દે મોલા કે અમે બધાએ આનંદ ફાનંદ મોલા ઉડીને તારા પાસે આવી જાય મોલા એવી તું તાકત દે અમને મોલા Al-Hayy, 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 Al-Hayy. યા મોલા અમારા પીરોએ કીધું મોલા કે રોમે રોમે મારો શાહ વસે મોલા એ કેવી મંઝિલ હશે એ કેવો મકામ હશે મોલા કે હર રૂહ બદનમાં જીવત મોલા અને રોમ રોમ તારું નામ લે મોલા એવો ઇશ્ક અમે બી દે ને મોલા એવો zikr અમે બી દે ને મોલા Al-Hayy, 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 Al-Hayy. Shah Kareem Al-Akram, 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 Shah Kareem Al-Akram,
शाह करीम अल अकरम, 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 शाह करीम अल अकरम। या मौला मेहरबान, या मौला मेहरबान, तारा जेवो मौला जनरस, या मौला સખાવતી, તારા જેવો કોઈ નથી મોલા. તું દીન દુનિયાનો માલિક છે મોલા. અને અમે મોલા બહુ જ ગુનેગાર મોલા. અમે બહુ પશેમાન છીએ મોલા પોતાના ગુનાહો ઉપર. બહુ જ નાગરદાઈ કરેલી છે મોલા અમે. યા મોલા અરજ વિનંતી મોલા તારા હુઝુરમાં કરીએ છીએ, ગુનાહોની માફી માંગીએ છીએ મોલા. યા મોલા અમે જેવા બી છીએ મોલા, ख्वाहिश दिल में एवी छे मौला के तारा करीब आवीए मौला, तारी शनाख्त ने पाईए मौला, तारा इश्क में आगे बढ़े मौला. या मौला हमारा दिल ना अंदर જ્યારે એવી ભાવનાઓ હોય મૌલા ત્યારે તો અમને જોજે મૌલા. અમે જ્યારે નાદાનીમાં હોય, ગુનાહમાં હોય મૌલા તો અમને માફ કરજે મૌલા. યા મૌલા મહેરબાન, અમે એટલે જ ભેગા થયા છીએ મૌલા કે હંમેશા અમે યાદગીરમાં રહે અને ક્યારે બી રસ્તા ઉપરથી ઉતરી ન જઈએ મૌલા. હંમેશા રસ્તા ઉપર ચાલીએ નહીં મૌલા, દોડીએ મૌલા. યા મૌલા આ બધું મુમકિન થઈ શકે છે મૌલા તારી દુઆથી મૌલા, તારા આશીર્વાદથી મૌલા. યા મૌલા મહેરબાન, તારી દુઆશીસ મૌલા અમને જોઈએ મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન, તારા વગર અમારું કોઈ નથી મૌલા. કેના પાસે જઈએ મૌલા? કેના પાસે જઈને પોતાના નફ્સની ફરિયાદ કરીએ મૌલા? કેને કહીએ કે આ નફ્સે અમે બહુ જ તકલીફ દીધી છે મૌલા. આ નફ્સે અમે મૌલા બહુ પામાલ કર્યું છે મૌલા. યા મૌલા મહેરબાન, આ નફ્સના વજહથી મૌલા અમે બહુ ગુનેગાર થઈ ગયા છીએ મૌલા. એની ગુલામીમાં આવી ગયા છીએ મૌલા. એવો જબરું થઈ ગયો છે આ મન મૌલા કે પોતાની ગુલામી કરાવે છે મૌલા, પોતાની મનમારી કરે છે મૌલા. અને અમે નાદાનીમાં એની મનમાનીના પાછળ વયા જઈએ છીએ મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન, અમે મૌલા આ મનથી બચાવી લે મૌલા. આ નફસે અમારાથી મૌલા નિજાત દે દે મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન, તો એવી નફ્સ દે દે મૌલા जी हमेशा हमने यादगिरीમાં રાખે, અમારું ધ્યાન તારા ભેગું રાખે મૌલા. આ બધું મુમકિન છે તારા સાથે મૌલા. તારી રહેમત હોય, તારી નૂરે નજર હોય અમારા ઉપર મૌલા, તો બધું મુમકિન છે મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન, એટલે તારા દર ઉપર સવાર અને સાંજ મૌલા આ દુઆ માંગીએ છીએ મૌલા કે મૌલા તું અમોને હકીકી શનાખ્ત બક્ષ મૌલા. હકીકી રસ્તા પર ચાલવાની તોફીક, તાઈદ, હિંમત અને યારી આપ મૌલા. યા મૌલા પાંખડિયા જો હોવે તો શાહને જય મળું મૌલા. યા મૌલા પાંખડિયા દઈ દે ને મૌલા. અમારો બી દિલ થાય છે મૌલા તારા પાસે ઉડીને આવી જાય મૌલા. અમારા ગુનાહોને બક્ષી દે મૌલા. યા મૌલા તું એ ફરમાનમાં કીધું છે કે તમે અમોને નૂરાની બદનમાં મળી શકો છો મૌલા. એ બદન, એ નૂરાની બદન, એ નૂરનો બદન જોઈએ મૌલા. તું અમે નૂરથી ભરપૂર કરી નાખ મૌલા. તું નૂર છો મૌલા, અમારો મા બાપ છો મૌલા. અમે બી નૂર કરી નાખ મૌલા. યા મૌલા અમે ગફલતમાં છીએ, અમે નાદાનીમાં હોઈએ મૌલા.
તો તું મોલા તારી મહેરબાનીથી તારી શફકતથી મોલા જબરદસ્તી નૂરમાં કરી નાખ મોલા એવી તું દયા કર મોલા તું સખાવતી છો મોલા તું રહેમાન છો મોલા યા મોલા અમારા પાસે અમારી મરજીથી મોલા અમે નાદાનીમાં ઉતરી જઈએ છીએ મોલા એવી તું અમને શક્તિ આપ મોલા કે અમે પોતાની મરજીથી તારા સાથે રહીએ તારી યાદમાં રહીએ મોલા યા મોલા ગુનાહોને બક્ષ મોલા હકીકી આંખો બક્ષ મોલા યા મોલા તારા દીદારની દોલત બક્ષ મોલા યા મોલા મહેરબાન યા મોલા મહેરબાન તારા ઝાહિરી બાતિની અને નૂરાની દીદાર નસીબ કર મોલા कुल्ले इस्माइली जमातनी मौला हर मुश्किल आसान कर मौला જ્યાં બી બીમારી હોય તકલીફ હોય મુશ્किल હોય મौला हर मुश्किल तो आसान कर मौला યા મौला મહેરબાન અમારા બચ્ચાઓને મौला જી દુનિયાના પ્રેશરના અંદર છે મौला યા મौला એ લોકોને સહી રસ્તા પર રાખજે મौला તારા નામના સાથે રાખજે મौला યા મौला તારા દાઈ અને ફિદાઈ બનાવજે મौला या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान मौला तू दूर वेणी देजे मौला तू मदद करजे मौला मुश्किल ની आसानी करजे मौला या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान હકીકતી સમજ અને હકીકતી શનાખ્ત મૌલા કે જે છે એ રૂહત છે જી છે એ બાતિન છે યા મૌલા એવી યાદ હંમેશા હમારા દિલમાં રાખજે મૌલા તારે સાલગીરાના મોકા ઉપર મૌલા અમે કોશિશ કરીએ છીએ વધારે zikr કરીએ વધારે સમજ કરીએ વધારે અક્કલ હાસિલ કરીએ મૌલા યા મૌલા તું આને છે ને વધારે ગણીને મૌલા અમારા ખાતામાં લખી દેજે મૌલા અને અમારો ખાતું સારો હશે મૌલા તો તું અમારે કરીબ આવી શકીશ મૌલા યા મૌલા અમારા ગુનાહોને તું મિટાવી નાખજે મૌલા અમારા ખાતાથી યા મૌલા તારી સાલગીરા છે તું બાદશાહ છો તું દયાલુ દાન કરવા વાળો છો મૌલા યા મૌલા દાનમાં તું હમે માફી દે દે તારી કુરબત દે દે તારો દીદાર દે દે તારો નૂર દે દે મૌલા યા મૌલા તું દીન દુનિયાનો માલિક છે મૌલા યા મૌલા અમે તારા બચ્ચા છીએ મૌલા યા મૌલા મહેરબાન तू मदद फरमा या इमाम ज़मान या मौलाना अंत कुव्वती व अंत सनदी व लिकती काली या हाजिर या मौजूद या शाह करीम हुसैनी अंत इमामुल हक मुबीन लिल्लाह मलक सुजूदी व तआती शुक्रुलिल्लाह वल्हम्दुलिल्लाह शुक्रुलिल्लाह वल्हम्दुलिल्लाह યાલી મદદ આપણે અહીંયા ભેગા થયા છીએ મૌલાની રહેમતથી કે આપણે આપણું સેશન ક્વેશ્ચન આન્સરનું જે શરૂ કર્યું હતું ફરમાનની સમજણમાંથી અને છેલ્લી વખતે આપણે zikરની વાતો કરતા હતા અને એમના ઉપરથી અમુક વધારે ક્વેશ્ચન્સ આવ્યા હતા તો આપણે આજે કોશિશ કરશું કે એક ક્વેશ્ચનને ટેકલ કરીને સમજવાની કોશિશ કરશું તો પહેલો જ ક્વેશ્ચન હતો કે કયો zikr કયા વખત ઉપર કરવું જોઈએ તો આપણે સૌથી પહેલે ઇલ્મમાં સમજ્યા કે zikr નો જે મકસદ છે એ યાદગીરી છે કે ઇમામને યાદમાં રહીએ પણ જ્યારે આપણે બચ્ચા હતા અને બ્લાઇન્ડ ફેથ મા બાપે આપણે શીખવાડ્યું કે બેટા જમાતખાને જાઓ છો યાલી કરો એક્ઝામ છે એક્ઝામમાં પાસ થવાનો ડર લાગે છે તમે યાલી કરો કોઈ બી ચીજ આપણે જોતી હોય મોલાથી માંગો તો દુનિયામાં જ્યારે બચ્ચું નાનું હોય કોઈ બી મુશ્કેલ આવે કે કોઈ બી ખાહિશ હોય તેને શીખવવામાં આવે કે બેટા તું મૌલાનું નામ લે ને તો બધું તને મળી જશે તારી મુશ્કેલ આસાન થઈ જશે કોઈ બીમારી આવે
કોઈ તકલીફ આવે તો બી આપણે કહેવામાં આવે બેટા તું મોલાનું નામ લે. ક્યારેક આપણે ઘરના અંદર ભાઈ બહેનોમાં ઝઘડો થઈ જાય, કઈ મસલો થઈ જાય અને માફી થાય તો મા બાપ શું કહે કે બેટા તું એ ગુનાહ કર્યો ને, હવે તું મોલાનું નામ લે, મોલાથી માફી માંગ તો તને માફી મળે. આ આપણે રીઝન્સ બચપનમાં શીખ્યા હતા કે કોઈ મુશ્કેલ આવે તો મોલાનું નામ લેવાનું, ક્યારેક કોઈ બીમારી આવે તો મોલાનું નામ લેવાનું, ગુનાને અહેસાસ થાય તો મોલાનું નામ લેવાનું. પણ આ બધી સમજ જે હતી ને આ બહુ બેસિક હતી. કેમ આપણે મુશ્કેલ શું હોય, બચ્ચા હોય તો એક્ઝામ થી ને અને યા કોઈ એવું નવું કામ કરવું છે, નવો પ્રોજેક્ટ છે, અસાઇનમેન્ટ છે, આ મુશ્કેલ છે તેના માટે દુઆ કરવાની. બટ આ બધી બહુ નાના રીઝન્સ છે. ઇમામની યાદગીરી યા ઇમામથી દુઆ જે આપણે કરીએ અને આ બધી ચીજો માટે કરીએ તો આ તો દુનિયાની ચીજો છે, પાણી ચીજો છે. તો શું ઇમામ દુનિયાના અંદર આપણા માટે આવ્યા તો આપણું પ્રોજેક્ટ સક્સેસફુલ થાય કે આપણું બિઝનેસ સફળ થાય કે આપણી તબિયત જે ખરાબ થઈ ગઈ હોય એ ઠીક થાય, આ બધું જ માટે આવ્યા છે ઇમામ. તો ઇમામ ફરમાવે છે કે અમે અહીંયા જે આવ્યા છીએ આ દુનિયામાં તમારા રૂહના ડોક્ટર છીએ, અમે તમારી રૂહ માટે આવ્યા છીએ. તો જ્યારે આપણે આ ચીજને આ ફરમાનને સમજીએ અને આપણે ઝિકરનો જે ક્વેશ્ચન કરીએ છીએ તો પછી સમજ પડશે કે જ્યારે આપણી ઇલ્મની ઉંમર નાની હતી ત્યારે આપણે જે દુનિયાની બધી મુશ્કેલ છે, દુનિયાની બીમારી છે, દુનિયાની ખ્વાહિશાત છે એ બધી આપણા માટે મોટી હતી અને આપણે આ ચીજોના માટે zikr કરતા હતા. જ્યારે આપણી ઇલ્મના અંદર ઉંમર વધે ત્યારે આપણે ખબર પડે કે જે અસલ મુશ્કેલ જે છે ને એક મોમિન માટે એ ઇમામથી દૂરી છે. અને ત્યારે એને સમજમાં આવે છે કે ઇમામની દૂરીને ઘટાડવા માટે મને zikr કરવાની બહુ સખત જરૂર છે. કેમ કે જ્યારે હું zikરમાં રહું છું તો ઇમામની યાદમાં રહું છું, પણ જ્યારે હું zikરને મૂકી દઉં છું તો દુનિયાના કામમાં ગુલતાન થઈ જાઉં છું. દુનિયા તો જબરી છે, બહુ આપણે બિઝી રાખે, ટકે ટકે એવી ચીજો દુનિયાની સામે લાવે, એવી બી મુશ્કેલ લાવે, એવી ચીજો લાવે સામે કે આપણે ક્યારે બી zikરમાં યાદગીરીમાં ન રહી શકીએ. તો ખબર પડી કે બહુ મોટી મુશ્કેલ તો યાદગીરી ઇટસેલ્ફ છે. કેમ કે મોલા ફરમાવે છે કે યાદગીરી રાખવાનું કામ બહુ જ કઠણ છે. કેમ કે શૈતાન તમારી પાસે પાછળ જ લાગેલો છે. એ તમને જોઈને અસેસ કરીને પછી તમારી કમજોરીઓને જોઈને તમને એ ગફલતમાં નાખે છે. તો જ્યારે આ સમજ પડી તો ખબર પડી કે zikr આપણે કરવું જોઈએ જ્યારે આપણે સમજ આવે કે રૂહાની અને અક્કલની મુશ્કેલાત શું છે, એના માટે zikr કરવું જોઈએ. તો કહેવાનો મકસદ શું કે જ્યાં સુધી ઇલ્મની ઉંમર નાની છે, ફિઝિકલી ઉંમર ભલે ને 10 વર્ષની હોય કે 80 વર્ષની હોય, જ્યાં સુધી ઇલ્મની ઉંમર નાની છે ત્યાં સુધી zikr જે છે એ બધું દુનિયાની ચીજો માટે થતું હોય. હવે અહીંયા એ મકસદ નથી, આપણે એમ નથી કહેતા કે દુનિયાની મુશ્કેલ ન આવે તો આપણે મોલાનું નામ ન લઈએ. દુનિયાની મુશ્કેલ આવે તો બી મોલાનું નામ લઈએ છીએ, પણ મોમિન જે છે ને એ દુનિયાની મુશ્કેલને સમજે છે કે આ દુનિયાના અંદર મને આવશે જ. કેમ આવશે મારા પાસે? મને મારું ટેસ્ટ લેવા માટે કે હું સબર કરું છું કે હું કમ્પ્લેન કરું છું. જે બી મુશ્કેલ આવે આપણે મોલાથી દુઆ માંગીએ, પણ આપણી સૌથી ઉપર ઊંચી દુઆ એ હોય મોલા કે તું મને શુક્ર ગુજારીમાં રાખ. મોમિન હશે એ કમ્પ્લેન નહીં કરશે, શુક્રમાં રહેશે. તો મકસદ આ વાત કરવાનો એ છે કે જ્યારે ઇલ્મની ઉંમર નાની હોય તો એ હિસાબે દુનિયાવી મુશ્કેલ, દુનિયાવી બીમારી, નીચેના ગુનાના અંદર બી દરજા છે. ગુનાના અંદર બી દરજા છે. જ્યાં સુધી આપણે ઇલ્મમાં આગળ ન વધીએ ત્યાં સુધી આપણે ગુનાની બી સમજ નથી આવતી. તો જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ તો ખબર પડી કે આ મન તો મહાબળવંત કહીએ યા નફ્સ છે યા નફ્સે અમારા છે, જે બી આપણે નામ લઈએ પણ આપણે સમજીએ છીએ શું વાત કરીએ છીએ કે જ્યારે આપણે આપણો નફ્સ ગુલામ બનાવે છે અને આપણે નફ્સની ગુલામીમાં લાગી જઈએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ ઇમામે. તો ત્યારે આપણે સમજ પડી ઇલ્મમાં કે મારી મુશ્કેલ તો એ છે કે મને આ નફ્સથી નિજાત જોઈએ છે, આ મન મહાબળવંતથી નિજાત જોઈએ છે. મોલા આ તો બહુ મોટો અઝદો છે, એને હું કેવી રીતે મારું? zikr જે છે આ મુશ્કેલને એક મોમિનના માટે આસાન કરે છે. તો એ મોમિન જે છે એ આ મુશ્કેલ માટે zikr કરશે. પછી એ મોમિન છે ને એ સમજશે કે મારા અંદર રૂહાની બીમારીઓ શું છે.
તો તમે સવાલ કરશો કે રૂહાની બીમારી શું છે, તો આપણે ફરમાન જે કરતા હતા એમાં ઇન્શાલ્લાહ કન્ટિન્યુ કરશું કે આપણે વાંચ્યું હતું કે ખોટું બોલવું કે ગીબત કરવી કે હસદ કરવી, આ બધી બીમારીઓ છે. જો દુનિયાની બીમારી આપણે કહીએ ને, બ્લડ પ્રેશર વધી ગયું કે કોલેસ્ટ્રોલ વધી ગયું કે ડાયાબિટીસ થઈ ગયું, આ ફિઝિકલ બીમારીઓ છે, દેખાય છે, એનું ટ્રીટમેન્ટ છે, દવા દારૂ કર્યું ઠીક કર્યા. હસદ જે છે અંદરથી કોઈ દેખાતું નથી, પણ એ અંદર દિમકના જેમ રૂહને ખાઈ જાય છે. હસદ જે છે એ દેખાતી નથી, પણ બહુ ખતરનાક બીમારી છે. એવી રીતે ગીબત છે, કીના, ખોટું બોલવું, આ બધી રૂહાની બીમારી છે. જે ઉપરથી આપણે કોઈને દેખાશે નહીં, ઉપરથી તો આપણે બધા બહુ સારા લાગે, આ અંદરની બીમારીઓ છે, રૂહાની બીમારીઓ છે. એ દિમકના જેમ આપણે આસ્તે આસ્તે આસ્તે, કેમ દિમક હોય તો શું કરે, અંદરથી ઘરને ખોખલો કરી નાખે અને પછી અચાનકથી એ ઘર કોલેપ્સ થઈ જાય, ખતમ થઈ જાય. એવી રીતે જે મોમિનને આવી રૂહાની બીમારીઓ લાગેલી હોય અને જ્યારે એ ઇલ્મ લેવા માંડે, એને સમજ આવવા માંડે કે મારી આ ભૂલ છે, મારા અંદર આ બીમારી છે, મારા અંદર આ બીમારી છે, પછી એ મોમિન દુઆ કરશે આવી બીમારીઓની શફા માટે. દુનિયા બીમારી તો આવશે ને જશે, બદન છે તો બદનમાં પ્રેશર બી થશે ને ડાયાબિટીસ બી થશે ને જે બી છે થશે, અને નહીં બી થાય તો વાંધો નહીં, થાય બી તો વાંધો નહીં. મોમિન જે છે પોતે ખુશાલીમાં રહે છે, પોતાની કેર કરે છે, માવજત કરે છે, પણ એની જે ખ્વાહિશ, એની જે ફોકસ છે હવે રૂહાની બીમારીથી શિફા પાવાનું છે. પછી એ મોમિનને જ્યારે ઇલ્મમાં આગળ વધે તો ખબર પડે કે ભાઈ રૂહના બી ગુનાહ છે, જિસ્મમાં તો ગુનાહ હતા, રૂહના બી ગુનાહ છે. તો પછી એ પોતાની રૂહને ગુનાહથી બચાવવા માટે એ એવી દુઆ અને zikr કરે છે કે પોતાની રૂહને ગુનાહથી પાક રાખે. અને પછી આગળ જાતા 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 સફર પર હાલતા હાલતા, ઇલ્મ લેતા લેતા, zikr કરતા કરતા એવી મંઝિલ આવે છે કે જ્યારે દિલમાં ઇમામ માટે મોહબ્બત પેદા થાય છે, ઇશ્ક પેદા થાય છે. અને જો ઇશ્ક માટે છે ને ક્રાઇટેરિયા છે. આપણે ક્યાંક બહાર જતા હોય અને કોઈ ભાઈ માણસ કોઈ ગુજરી જાય ને બહુ જ હેન્ડસમ હોય કે બહુ જ પ્રિટી, આપણે આહ સો બ્યુટીફુલ, રાઈટ, આપણે જોતા જ રહીએ કે બહુ બ્યુટીફુલ છે. પણ જ્યારે એ પર્સન આપણા બાજુમાં આવે ને આપણેથી કોઈ વાત કરે ને પછી એવી કાકડાને જેવી અવાજ હોય તો આપણે ના બાપરે બાપ, આ શું થઈ ગયું, આ જેવું દેખાતું તેવું તો છે નહીં. આ મિસાલ, આ ભૂંડી મિસાલ દેવાનો મકસદ એ છે કે આપણે અચાનકથી કોઈ ચીજ સારી જરૂર લાગી જાય છે, પણ જ્યારે આપણે એ ચીજ સાથે ટાઈમ વિતાવીએ તો આપણે એ ચીજ છે કે એ પર્સન છે એના લક્ષણ ખબર પડે અને પછી આપણે ખબર પડે કે ભાઈ જે દેખાતું હતું ને જે છે ને એ બે મળતું નથી, આ મને હવે નથી ગમતું. જે મારી આંખોને દેખાતું હતું એ મારા જીવને હવે સારું નથી લાગતું, મને આનાથી ડિસ્ટન્સ કરવું છે. તો મકસદ આ કહેવાનું, આ મિસાલ દેવાનું આ છે કે જ્યાં સુધી આપણે ઇમામને ઓળખશું નહીં ત્યાં સુધી ઇમામનું ઇશ્ક આપણા દિલના અંદર મજબૂત નહીં થશે. એક લેવલ સુધી હર ઇસ્માઇલી ભાઈ અને બેન આપણે પૂછશું કે ભાઈ ઇમામથી મોહબ્બત છે, તો કહેશે હા બિલકુલ મોહબ્બત છે, આઈ લવ ઇમામ ધ મોસ્ટ. હા ઠીક છે, પણ જ્યારે આપણે મોલા બચાવે આપણે ટેસ્ટથી, પણ આપણે જ્યારે ટેસ્ટમાં આવી જઈએ તો આપણે ફેલ થઈ જશું. કેમ કે ઇશ્કની જે માના છે એ બહુ ઊંચા લેવલની માના છે. અને હકીકી ઇશ્ક ત્યારે થાય જ્યારે આપણે ઇમામને ઓળખીએ, જે એટ્રીબ્યુટ્સ છે ઇમામના, જે ઇમામના સિફાત છે, ઇમામની ખૂબીઓ છે. જ્યાં સુધી આપણે ઇમામની ખૂબીઓ નહીં ખબર પડશે ત્યાં સુધી આપણે જે ઇશ્ક ઇમામથી થવું જોઈએ એ આપણે નહીં થઈ શકશે. હા, દુનિયામાં આપણે જોઈએ છીએ ઇમામમાં કેટલી કેટલી ખૂબીઓ છે, ફિઝિકલ ખૂબીઓ છે, પણ ઇમામ જે છે આપણો રૂહાની માં અને બાપ છે. અને ઇમામ ચાહે છે કે ફિઝિકલી દુનિયા મને ભલે ઓળખતી હોય, તમે બી ઓળખો છો, પણ મને રૂહાની તौर પર ઓળખો. જ્યારે આપણે રૂહાની તौर પર ઇમામની ઓળખ અને ઇમામને સમજીએ ત્યારે જે લેવલનો ઇશ્ક ઇમામથી થાય ને એ બહુ સ્ટ્રોંગ હોય, બહુ પાવરફુલ હોય. એવો ઇશ્ક આસાનીથી તૂટી ન શકે. એ લોકો કહે ને આપણે ગીરમાં ગિરનારમાં સાંભળીએ કે ઇશ્ક તો હૈડો ખોરી ખાઈ દે. તો એવો ઇશ્ક કે અંદર એવો સ્ટ્રોંગ પાવરફુલ એવો ટ્રી હોય કે એને કોઈ બી એની જગાથી હલાવી ન શકે, તો એ આગળ જઈને એવો ઇશ્ક આવે. જે આશિક હોય ને
એ હંમેશા મસ્તીમાં હોય, જે આશિક હોય એ હંમેશા એક નશામાં હોય, એક એવી અજીબ ગરીબ એની અંદર ઇબાદત ચાલતી હોય, zikr ચાલતું હોય, અજંપ્યા જાપ હોય, એ ઈશ્કમાં પોતે પોતે zikr કરતો જ હોય. આ મંઝિલ છે આપણી બધાની ચાહત છે, આ આગળની મંઝિલ છે અને એના અંદર આપણે આગળ વધવું છે. રસ્તો શું છે? ઇલ્મ અને અમલ કરતા આવ્યા અને ઇલ્મનો લીધું તો ઇલ્મની ઉંમર નો થઈ, ભલે ને ફિઝિકલી આપણે 80-90 વર્ષના થઈ ગયા હોય, પણ ઇલ્મથી સમજ આવે છે કે મુશ્કેલ શું છે, બીમારી શું છે, ગુનાહ શું છે. જ્યારે આપણે આ સમજી ગયા તો જે સવાલ થયું હતું કે કયો zikr ક્યારે કરવું જોઈએ, એ ડિપેન્ડ કરે છે ઇલ્મી ઉંમર ઉપર. હવે કોઈ મને કહે કે મને આ દુનિયામાં મુશ્કેલ છે, મને શું તસબીહ કાઢવાની, હું કહીશ મુશ્કેલ આસાન નહીં, પણ જેવી નિયત હોય ને એવી જ મુરાદ હોય. મુશ્કેલ શું હતી? એ નિયત શું હતી કે મારું આ મુશ્કેલ છે, દુનિયાવાને તકલીફમાં આવી ગયા છે, એ મુશ્કેલ આસાન થાય. મોલા દેવા વાળો છે દેશે. તો zikr જે છે આપણી નિયત શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આ તો એક આન્સર થયું. બીજું, zikr ઘણી જાતના છે, સ્પેશિયલી આપણે જે ઇન્ડો પાકની જમાત છે, પીર સદરુદ્દીનની આપણે જે ઇસ્માઇલી છીએ ટ્રેડિશનથી, આપણે કુરાનના zikરની એટલી સમજ નથી, પણ કુરાનમાં આટલા બધા zikr છે, ને એટલા બ્યુટીફુલ zikr છે કે આપણા અંદરનું હૈડો જે છે ને હલી જાય. ફોર એક્ઝામ્પલ, આપણે લાસ્ટ સેટરડેના આપણે કરતા હતા રબના અતમિમ લના નૂરના, કે મારા રબ મારા માટે તું મારો નૂર પરફેક્ટ કરી નાખ, કમ્પ્લીટ કરી નાખ. કેવી દુઆ છે. ક્યારે આપણે આ zikr સાંભળ્યું હતું? આપણે બધા નૂરના તલાશ કરવા વાળા છીએ, નૂરના પુજારી છીએ, અને એવી કોઈ zikr મળી જાય અને આપણે કે મોલા તું મારા માટે મારો નૂર કમ્પ્લીટ કરી નાખ ને, મારા માટે મારો નૂર પરફેક્ટ કરી નાખ ને. તારા બચ્ચા છીએ તો નૂર તો છે, કતરો તો છે, મોલા પર તું મારા માટે મારો નૂર કમ્પ્લીટ અને મુકમ્મલ કરી નાખતો. મતલબ શું ખબર છે? એનો મતલબ શું થયું? એના બહુ ઊંચા મકામ પર એનો મતલબ થી મોલા તું મને અસલ મકામમાં પહોંચાડી નાખ ને, તું મને તારા સાથે એક કરી નાખ ને. આવી દુઆ જિંદગીના અંદર આપણે કે ભાઈ કોઈ મરી જાય ને ત્યારે આપણે દુઆ કરીએ, બટ ઇમેજિન કે આ દુઆ આપણે કરીએ આપણી જિંદગીમાં, આપણા માટે, આપણા ભાઈ બહેનો માટે, આપણી જમાત માટે, કે રબના અતમિમ લના નૂરના વગફિરના, કે તમારો ગુનાહ બી માફ કરી નાખ. કેમ ગુનાહ જ આપણે આડે આવે ને. તો કહેવાનો મકસદ એ છે કે zikr જે છે એ ઘણી જાતના છે. જેની જેવી ખાહિશ હોય કે zikr લર્ન કરે, વધારે શીખશે વધારે મજા આવશે. અને કોઈ મને સવાલ કર્યો કે ભાઈ આપણે કહીએ છીએ ને બસ યાલી તું રેમ કર, યા મોલા ફઝલ કર, એમાં બધું નથી આવી જતું? બેશક બધું આવી જાય છે. તો શું જરૂર છે આપણે નવા zikr શીખવાની? મને લાગે છે શીખવાની. અને હું દુનિયાવી મિસાલ આપીશ. જ્યાં સુધી આપણે દુનિયાની મિસાલથી ચીજોને નહીં સમજશું ને ત્યાં સુધી આપણે આ મુશ્કેલ ચીજો સમજ નહીં આવશે. તો દુનિયામાં હું જે મિસાલ દીધી કે અગર મને નિહારી પસંદ છે, મને કોઈ કે નાસ્તામાં નિહારી ખાવ, હું કહીશ હા આપો ખાઈશ, બપોરના નિહારી હા ખાઈશ, રાતના નિહારી ખાઈશ, ઠીક છે. બીજે દિવસ થયું પાછી નિહારી છે, ઓકે ખાઈ લઈએ છીએ. બપોરથી પાછી નિહારી, રાતના પાછી નિહારી, ત્રીજા દિવસે નહીં ભાઈ હવે મને નિહારી નથી ખાતી, મારી બિલકુલ જે મને ફૂડ પસંદ નથી ને નિહારી થઈ ગયું. કેમ? ઘડી ઘડી ઈ જ ખાધું. આ ઇન્સાનનો નેચર છે કે જ્યારે આપણે કોઈ ચીજ વધારે કરીએ તો આપણા મનથી ઉતરી જાય. જ્યારે આપણે એક જ zikr બરાબર કરતા હોઈએ તો શું થાય? આપણે તોતાના જેમ zikr કરતા હોઈએ. કેમ? કે આપણે આદત થઈ ગયા છે, આપણે મિકેનિકલ થઈ જાય છે. આ હ્યુમન આપણા નેચરના અંદર છે. તો એટલે જરૂરી છે કે આપણે વધારે ને વધારે અલગ અલગ zikr શીખીએ, એના ટ્રાન્સલેશન, એની મિનિંગના સાથે, પછી જેવી આપણી જીવની હાલત હોય એવું zikr કરીએ. ક્યારે આપણે ઇશ્કમાં આવ્યા, મસ્તીમાં આવ્યા, દિલમાં એવું ખાહિશ હતી કે મોલા મને બી ઇશ્ક જોઈએ છે, તો આપણે zikr કર્યું નૂર ઇશ્ક નારે ઇશ્ક, કે મોલા તું મને નૂરનો ઇશ્ક દે, ઇશ્કના આંસુ દે, ઇશ્કનો આગ દે, ઇશ્કનું મ્યુઝિક દે. આ બી એક zikr છે. જેવી રીતે આપણે નૂરની વાત કરી, નૂરનું બી zikr છે. તો કહેવાનો મકસદ એ છે કે જેવી આપણી જીવની હાલત હોય એવા zikr કરવામાં ફાયદા છે. જ્યારે આપણે અહેસાસ થઈ જાય કે આપણે રૂહને જરાય તરક્કી નથી આપી, રૂહ આપણું જે છે બહુ મેલનરિશ છે,
કેમ કે બદન તો ખાઈ પીને મોટું તળંગો બની ગયું છે, પણ રૂહની શું હાલત છે? એક બચ્ચું હોય ને જેને ક્યારે દૂધ ન પીરાયું હોય, કમજોર એકદમ લાગે, પિક્ચરમાં દેખાડે ને આફ્રિકામાં બચ્ચા, મેલનરિશ બચ્ચા, એના કરતા બદતર આપણી રૂહ દેખાતી હોય. ક્યારે દેખાય એ સમજ, ક્યારે સમજ આવે? જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ, ત્યારે આપણે જોઈ શકીએ કે આપણી રૂહની આવી ખરાબ હાલત છે. પછી બહુ રોવું આવે, દિલમાં બહુ દુઃખ થાય કે મોલા ક્યારે હું એ રૂહને ખાવાનું ન ખરાબું, ક્યારે એને ઇલ્મ ન દીધું, પાણી ન દીધું, આવું તરસ્યું રાખ્યું હું. તરસથી શું થાય? માણસ મરી જાય, રૂહ મરી જાય. તો જ્યારે એવું અહેસાસ થયો ત્યારે શું zikr કર્યું? લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે મોલા હું પોતે મારી રૂહ પર જાલિમ છું. મોલા બીજા કોઈને ક્યાં કહેવા જાઉં? કોઈનું વાંક થોડી છે. હું એ પોતે જ ખૂબ જુલ્મ કર્યા છે. અને આંખોથી ઝાર કતાર આપણે આંસુ જાય. કેમ? સમજ આવી ગઈ. તો કયો zikr કયા વખત ઉપર કરવો જોઈએ? zikr શીખવા જોઈએ. અલગ અલગ જાતના બહુ સારા સારા zikr છે, અને એમાં એક્સરસાઇઝ થાય આપણા બ્રેનની બી, કે આપણે શીખી રહ્યા છીએ. લર્નિંગ કીપ્સ અસ યંગ. આપણા બ્રેનની એક્સરસાઇઝ માટે આજકાલ કેટલી બધી ચોપડીઓ આવે કે ભાઈ સિનિયર છે તો આ એક્સરસાઇઝ કરો, ઓલી એક્સરસાઇઝ કરો. ઠીક છે, zikr બી તો શીખી શકીએ છીએ ને, એના પ્રોનાઉન્સિએશન બી શીખી શકીએ છીએ, એના માયના બી શીખી શકીએ છીએ, લખી શકીએ છીએ, યાદ કરી શકીએ છીએ. આપણા માટે કંઈ કમી નથી, ઘણું છે આપણા માટે એક્સરસાઇઝ કરવા માટે. જ્યારે આપણે દિમાગની વર્જિશ કરીએ, બ્રેનની, અને શીખીએ આ zikr, અને પછી જેવી રૂહની હાલત હોય એવા zikr કરીએ તો શું થાય ખબર છે? તરત જ કનેક્શન થાય. તો બીજો જે સવાલ છે ને એ હતો કે zikr ક્યારે પાવરફુલ હોય? zikr ત્યારે પાવરફુલ થાય જ્યારે આપણે એનાથી કનેક્ટેડ હોઈએ, એના માયના સાથે આપણે દિલથી એકદમ એક થઈને zikr કરીએ. જીભથી zikr તો ઘણા કરે છે, પીયું પીયું તો સબ જુગ કરે, પણ પીયું ના પાવે કોઈ. જીભ જપનતા જો પીયું મિલે તો સિર સાઠા ના હોય. કેમ આ પીરે? આ સમજાયું આપણે? શું આપણે ખબર નથી આ જ્ઞાનની? બરાબર ખબર છે, પણ ક્યારે આપણે ઇલ્મથી આના અંદર જે ઊંડા માયના છે સમજ્યા નથી. આપણે zikr શીખવા અને એને બરાબર પ્રેક્ટિસ કરવાની. અને કેમ કે zikr અલગ અલગ માયનાના સાથે છે, તો જેવી આપણી જીવની હાલત હોય એવા zikr કરવાના, અને ગિરિયાઝારીના સાથે આંખોથી ઝારો કતાર આંસુ જાતા હોય. કેમ? આપણે શું જરૂરત છે ગિરિયાઝારી કરવાની? આપણો જે દિલ છે ને, દિલ, એને ધોવા માટે એક જ પાણી જાય છે એમાં, આપણી આંસુઓનો પાણી. પીરે શું કીધું? કપડા ધોવે તો ક્યાં હુઆ? દિલ ધોવે સો પાક. તો દિલને અગર ધોવું છે, દિલને અગર પાક કરવું છે, તો પાણી તો એક જ જગ્યાથી મળે છે, અને એ આંખોનું પાણી છે. કેમ? આંખથી આંસુ ત્યારે આવે કે જ્યારે દિલમાં લાગતું. તો જ્યારે આપણે zikr કોઈ બી કઈ બી ટાઈમ ઉપર કરતા હોય, પણ દિલથી કરતા હોય, એનો ફાયદો છે. પોપટના જેમ કરતા હોય તો કરો કે ના કરો, કાંઈ ફાયદો નથી. શરૂમાં આપણે જેવી દિલની હાલત હોય ને એવું zikr થવું જોઈએ. પણ આહિસ્તા આહિસ્તા જ્યારે આપણે ઇલ્મની ઉંમર વધતી જાય પછી કોઈ ફરક નથી પડતું કે ક્યું zikr કરી રહ્યા છીએ. જે બી zikr કરીએ એ zikરના સાથે એક થઈને zikr કરીએ. એક મન થઈ જાય એના અંદર, એક ઇશ્કથી, એની સમજના સાથે એક થઈને જ્યારે zikr કરીએ ત્યારે એ zikr જે છે એ તરત જ ઉપર જાય છે. જો zikરના ઉપર હર zikr છે ને લિવિંગ છે. આપણે યાદ રાખવું પડશે કે આપણા મઝહબના અંદર એવરીથિંગ ઇઝ લિવિંગ. એવરી વર્ડ આપણે કહીએ ને કલિમા એ લિવિંગ છે. તો જ્યારે આપણે કોઈ zikr કરીએ, જેવી રીતે આપણે કીધું zikr અલહઈ કર્યું, શાહે કરીમ અલ અકરમ કર્યું, આ zikr બધા લિવિંગ zikr છે. તો લિવિંગ zikr કેવી રીતે? શું મતલબ છે આનો? આનો મતલબ એ છે કે હર zikr ઉપર એક ફિરિશ્તો બેઠાયેલો હોય છે, અસાઇન કરેલો હોય છે. તો મોમિનને zikr જે છે ને એક ક્વોન્ટિટીમાં કરવાનું હોય. મોમિન જે zikr છે એ ક્વોન્ટિટીમાં કરવાનું હોય. એક વખત, 10 વખત, 11 વખત કે 16 વખત નહીં, 1000 વખત, 10,000 વખત, 1,24,000 વખત zikr કરવાનું હોય. જ્યારે આપણે એવી ક્વોન્ટિટીમાં zikr કરીએ તો zikr ઉપર જે ફિરિશ્તો બેઠેલા હોય ને એ જાગી જાય, એ આપણા સાથે આપણો દોસ્ત બની જાય. કેમ કે એવું નથી કે ફિરિશ્તો સૂતેલો હોય છે, આપણી રૂહ સૂતેલી હોય છે, અને આપણી રૂહ જેટલી
જેવી આપણી રૂહની હાલત હશે, જેટલી આપણી ઇલ્મની ઉંમર હશે, એટલું ક્વોન્ટિટીમાં zikr કરીને પોતાના અંદર જે મકામ છે એ ફરિશ્તાનું એને સુજાગ કરવું પડે. એ ફરિશ્તો પછી આવી જાય, જાગી જાય અને પછી આપણી મદદગાર થઈ જાય. આપણે બધા બે ફરિશ્તા સાથે પેદા થયા છીએ, પણ ઇમેજિન કરો કે કોઈ મોમિન હોય ને ખૂબ zikr કરતો હોય સમજીને ગિરિયાઝારી સાથે ઇલ્મના સાથે, પછી એક zikr ને ઈ જીવતો કરે, બીજો zikr ને ત્રીજો, 10 ફરિશ્તાને પોતા ભેગો રાખતો હોય. એ મોમિન ક્યારે zikr ને ભૂલે? એ મોમિન ક્યારે નફ્સની બાજીમાં આવે? કેમ? ફરિશ્તા બરાબર યાદ દેરાવતા હોય. ભૂલ નહીં, છેતરી નહીં જા, સુજાગ રહે, તરત એને યાદ દેરાવતા હોય. એટલે zikરની બહુ અહેમિયત છે કે zikr કરીને પોતાને સુજાગ રાખવાનું અને પોતાને જે આર્મી ઓફ અલ્લાહ જે આપણે કોન્સેપ્ટ શીખા કે ખુદાનો લશ્કર હોય, તો ખુદાનો લશ્કર હોય, ખુદાનો લશ્કરની સાથે આપણે કનેક્ટ થવું પડશે ને, કે પોતે આર્મી બન્યા, પોતે એટલું મહેનત કરી zikr, ઇબાદત, ઇલ્મ, પોતે આર્મી બન્યા અને પછી આર્મીના ભેગા થઈ ગયા. હવે આર્મીની પૂરી હેલ્પ આપણે મળે ને, તો એવી રીતે આપણો ફાયદો થાય. તો શરૂના અંદર આપણે જેવી આપણી દિલની હાલત હોય, દુનિયાની મુશ્કેલ હોય, દુનિયાની બીમારી હોય, એની દુઆ કરીએ, પછી દુઆ કરતા કરતા zikr કરતા કરતા આપણે રૂહ પર આવી જાય. કેમ કે હવે ઇલ્મ આવી ગયું છે. જ્યારે ઇલ્મથી સમજીને zikr કરીએ તો આહિસ્તા આહિસ્તા હર zikr સાથે આપણે પછી કનેક્ટ થઈ શકીએ. કેમ કે આપણી સમજ આવી ગઈ છે અને આપણી આદત થઈ ગઈ છે કે zikરમાં ટાઈમ નાખવાનું છે, ક્વોન્ટિટીમાં zikr કરવાનું છે અને ગિરિયા ઓઝારી સાથે zikr કરવાનું છે. બહુ મુશ્કેલ છે આ વાતને આપણે યાદ રાખવાની કે દુનિયાબાને જે છે રોવાને ખરાબ સમજવામાં આવે છે. પણ કેવી અજીબ વાત છે કે જ્યારે આપણે બહુ ખુશ થાય ને, બહુ જ ખુશ થાય તો આપણે રોવા માંડીએ. જ્યારે બહુ તકલીફમાં હોય, પેનમાં હોય ને, તો રોવા માંડીએ. રોવું છે ને એક એક્સપ્રેશન છે. જે મોમેન્ટના માટે રોવું છે, જે ગિરિયાઝારીની જે વાત કહેવામાં આવે છે, એ ઇશ્કનો રોવું છે. અને મોમિનની જે ગમ છે ને, જે ફિરાગનો ગમ, જુદાઈનો ગમ એના અંદર ભરેલું જે છે ને, એ જુદાઈના ગમના વાસ્તે રોતું હોય. તો ગિરિયાઝારી વગર આ ચીજની સમજ, આ ચીજનો ફાયદો બહુ મુશ્કેલ છે. એટલે જ આપણે જમાતખાના અંદર ગિરિયાઝારીની તસબીહ સવાર અને સાંજ બરાબર કાઢીએ. કેમ કે વગર આપણી આંખો નમ થયેલી હોય અને આપણે જીભથી બધું કરતા હોઈએ તો દિલના અંદર તો કાંઈ નથી થતું. તો પીરે ફરમાવ્યું ને, કપડાં ધોવે તો ક્યાં હોય, દિલ ધોવે તો આવે. કે પોતાના મનમાં ખાન ખાસ કે જમાતખાને જાસ કે તું zikr કરસ અને હાલત અંદર દિલની તો ઈ જ નહીં છે, તો શું ફાયદો? પોતાને શું મોટું કહે છે? કપડાં ધોવે તો શું નવાઈ કરી? દુનિયાના આટલા કામ કર્યા, દુનિયામાં આટલા મોટા બની ગયા, તો એમાં શું ફાયદો? કાંઈ ફાયદો તો નથી. તો આ વાતની જે સમજ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે zikr ક્યારે પાવરફુલ થાય કે આપણે એને ટાઈમ આપીએ. એમથી શીખ્યા માયના, એનું જે મગ્સ છે, એક તર્જુમો હોય અને એક માયના હોય, એ આપણે બરાબર શીખ્યા. પછી આપણે શીખવાના બાદ એ zikરને ક્વોન્ટિટીમાં કર્યું અને ગિરિયાઝારી સાથે કર્યું. ત્યારે આપણે જે zikરનો ફાયદો થવાનો હશે એ બરાબર ફાયદો થશે. પછી જે બીજો સવાલ હતો એ ઇસ્મે આઝમના કમ્પ્લીટ કરવાનો સવાલ હતો કે એ શું મતલબ કે ઇસ્મે આઝમ કમ્પ્લીટ થઈ જાય છે? તો આ બહુ સિમ્પલ આન્સર છે કે આપણે જોયું છે કે જમાતમાં એવા ભાઈ બહેન છે જે લોકો ચિઠ્ઠી બદલાવા જાય. ચિઠ્ઠી બદલાવા જાય મતલબ એ લોકોને ઇસ્મે આઝમ મુકમ્મલ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું અને હવે એ લોકો બીજા ઇસ્મે આઝમ લેવા જાય છે. એવી રીતે બાતિનના અંદર બી ઇસ્મે આઝમ દેવામાં આવે છે. એવા બી મોમેન છે જે લોકોને બાતિનના અંદર ઇસ્મે આઝમ દેવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ છીએ જમાત ચાઇનાના અંદર અને રશિયાના અંદર એ લોકોના પાસે કેવી રીતે ઇસ્મે આઝમ એ લોકોને મળતા હતા, એ લોકોના બાતિનમાં મળતા હતા. તો એ લોકો બી જ્યારે પોતાનું એક ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરે, કોઈ મોમિન અહીંયા બી એક્ઝામ્પલ દેવામાં આવે કે મૌલાના ઉત્તમા જાતા, એ લોકો પાસે ફિઝિકલી ઇસ્મે આઝમ નહોતું મળતું હતું. એ લોકોની ખ્વાહિશ હતી કે એ લોકો આગળ વધે, નૂરમાં આગળ વધે, તો એ લોકોને બાતિનમાં ઇસ્મે આઝમ મળતું હતું અને બાતિનમાં પછી બાતિનમાં બી ચિઠ્ઠી બદલાય. આ બધું મુમકિનાતમાંથી છે. પછી જે બીજો ક્વેશ્ચન હતો એ હતો કે આપણે એમ વાત કરી હતી કે જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ ને, તો ઇલ્મથી છે ને અક્કલ આપણી સારી થાય. અને ઇમામ બહુ એમ્ફસાઇઝ કરે છે, આપણે હાજરીમાંના ફરમાનમાં છીએ કે સુલતાન અહમદ શાહના ફરમાનમાં છે, ઇન્ટેલેક્ટની બહુ જ અહેમિયત છે. વગર ઇન્ટેલેક્ટ કાંઈ આપણું વળવાનું નથી.
અને આપણે એમ સમજ્યા કે અક્કલ જે છે ને સારી થાય ઇલ્મના દ્વારા. તો ક્વેશ્ચન આવ્યો હતો કે આ શું મતલબ છે, એને સમજ આપણે હાંસલ કરવી છે. તો અગેન આપણે દુનિયામાં જઈએ, કેમ કે આપણે દુનિયાને જોઈએ છીએ, દુનિયાને આપણે આપણા સેન્સીસથી સમજીએ છીએ, તો એની એક્ઝામ્પલ છે ને બહુ જલ્દી આપણે સમજ આવે છે. મિસાલના તौर पर અગર આપણે સ્કૂલના બચ્ચાની મિસાલ લઈએ કે ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં કે આફ્રિકામાં આપણે મિસાલ લઈએ કે હતા આપણે ક્યાંય યુગાન્ડા, મને યાદ આવે છે યુગાન્ડામાં હતા આપણે, કંપાલામાં હતા. અને કંપાલાના જેટલા બધા બચ્ચા હતા બધા એ સ્કૂલમાં જતા હતા. આ ખાને સ્કૂલ છે વહાં, તો બધા સ્કૂલમાં જતા હતા. અને અમુક બચ્ચા એ લોકો પોતે એ લેવલ કર્યા અને પછી કીધું કે મેં ભણવું નથી, મેં તો બિઝનેસ ચાલુ કરવી છે, તો બિઝનેસ કરો. અમુક બચ્ચા હતા એ લોકો ઓ લેવલ કમ્પ્લીટ કર્યા અને પછી કીધું નહીં, નેરોબીમાં જાશું અને વધારે આગળ ભણતર લેશું. આગળ ભણતર લીધું અને આગળ ભણતર લીધું. હવે એ બધા દોસ્ત જ્યારે ભેગા થાય, બધા ભેગા થાય તો ખબર પડી કે કોઈ છે ને બહુ મોટો બિઝનેસમેન બની ગયું છે, કોઈ ડોક્ટર બની ગયું છે, કોઈ એન્જિનિયર બની ગયું છે, અને કોઈ બધા અલગ અલગ બધા. પણ જ્યારે આપણે એ મહેફિલમાં બેઠી અને આપણે અસેસ કરીએ કે જે માણસો પાસે ઇલ્મ વધારે છે, જે લોકોએ ઇલ્મ વધારે લીધું છે, એ લોકોએ તરક્કી વધારે કરી છે. તરક્કી ખાલી આપણે પૈસામાં કેલ્ક્યુલેટ નહીં કરશું, કેમ કે બિઝનેસમાં બી તરક્કી થઈ જાય છે, પણ એ બિઝનેસ બી વધારે કરેલું હોય, એ લોકોની અક્કલ, એ લોકોનું ચાલ ચલન, એ લોકોની સમજ કેવી હોય છે, એ લોકોના એથિક્સ કેવા હોય છે. તો ઘણા બધા વેરિયેબલ્સ છે. આ એક્ઝામ્પલ દેવાનો મકસદ એ છે કે દુનિયાના અંદર જે ઇલ્મ હાસિલ કરે છે એ પોતાની દુનિયાને બહુ સારી બનાવી લે છે. કોઈ ડોક્ટર બની ગયું, સર્જન બની ગયું, તો એ પોતાની લાઈફ ટાઈમ એની જે છે એ સેટ થઈ જાય છે ફાઇનાન્શિયલી, અને દુનિયાના અંદર એ બેઠા બેઠા પોતાને બહુ સારી રીતે રહે છે ઇન કમ્પેરિઝન ટુ અ ફ્રેન્ડ જે બિચારે જોબ કરે, જોબમાં જેની ઘરની ગરજથી હાલી. એક મિસાલ છે અલગ અલગ. જે લોકો યુગાન્ડામાં રહી ગયા એક્ઝામ્પલ, અને અમુક લોકો લંડન વયા ગયા કે કેનેડા વયા ગયા કે અમેરિકા વયા ગયા, જે બી ગયા, જે લોકો ઇલ્મ હાસિલ કર્યું એ લોકોની તરક્કીથી લોકો કેટલા આગળ વધી ગયા. તો જ્યારે આપણે દુનિયાના અંદર આવી રીતે વિચાર કરીએ કે જે લોકોએ દુનિયાનું ઇલ્મ લીધું, દુનિયાની આવડતો શીખી, એ લોકો દુનિયાના અંદર બહુ આગળ વધી ગયા. એવી રીતે આપણે એ સમજવું પડશે કે જ્યારે કોઈ બી માણસ કોઈ બી જાતનું ઇલ્મ લે છે ને, એ ઇલ્મથી છે ને એની અક્કલ હોશિયાર થઈ જાય છે. કોઈ બિઝનેસમેન હોય એ સમજી જાય કે બિઝનેસ લોકેશનની અહેમિયત શું છે, બિઝનેસની સ્ટ્રેટેજીનો શું મતલબ છે. કોઈ જોબ કરવા વાળા, કોઈ સર્જન હોય તો સમજી જાય કે ભાઈ ક્યાં મને રેઝિડન્સી કરવાની છે ને ક્યાં મને સર્જરીનો વધારે એક્સપિરિયન્સ મળશે ને ક્યાં સિટીમાં મને વધારે પેશન્સ મળશે. આ બધી મિસાલો છે કે એ સમજી જાય છે કે કેવી રીતે મને પોતાની સારાઈ માટે મને શું સ્ટેપ્સ લેવાના કે મારું જે જીવન છે ફિઝિકલી એ સારું ગુજરે. આ બધી ઇલ્મથી, અક્કલથી સમજમાં આવે છે. ઇલ્મની ડેફિનેશન જ્યારે આપણે દુનિયામાં જોઈએ ને તો આપણે ડિગ્રીઝથી લેતા હોય. એક મિસાલ માટે, નોટ નેસેસરીલી કે ડિગ્રી લઈને કોઈ ઇલ્મ. જે દુનિયામાં આપણા બિઝનેસમેન જે લોકો ઘણા બધા આગળ વધી ગયા, એ લોકોએ બિઝનેસમાં પોતે નોલેજ હાસિલ કર્યું, સ્કૂલમાં નહીં, કોલેજમાં નહીં, પણ દુનિયાની સ્કૂલમાં બરાબર ઇલ્મ હાસિલ કર્યું અને પોતે બિઝનેસ શીખતા ગયા અને ફાઇનાન્શિયલી બહુ ઇમ્પ્રુવ થઈ ગયા. બધી મિસાલોમાં એક વાત ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકોએ શીખવું, જે લોકોએ ઇલ્મ લીધું, એ લોકોએ પોતાની અક્કલ ચલાવી અને પોતાના ફાયદા માટે પોતે આગળ વધી ગયા. તો બોટમ લાઈન એ છે કે જ્યારે આપણે દુનિયાનો ઇલ્મ હાસિલ કરીને દુનિયાની જે તરક્કી છે આપણે જલ્દી પાઈ શકીએ, દુનિયામાં આપણે જેટલા ઇસ્માઇલી આગળ છે એટલા બીજા મુસ્લિમ જોઈએ તો આગળ નહીં હશે. કેમ કે આપણે ઇસ્માઇલીઓને ઇમામ સુલતાન અહમદ શાહે જેવી રીતે ઇલ્મ ઉપર આપણા પર પ્રેશર નાખ્યું કે બચ્ચાઓને સ્કૂલ મોકલો, સ્કૂલ ભણો, સ્કૂલ ખોલ્યા આપણા માટે, જ્યાં આપણે રહેતા હતા જમાતખાના ખોલ્યા, સ્કૂલ ખોલ્યા, હેલ્થ સેન્ટર ખોલ્યા. કેમ કે આપણી તરક્કી થાય, આપણે ઇલ્મ હાસિલ કરીએ, પોતાની સેહતનો ખ્યાલ રાખીએ તો આપણી દુનિયાવી તરક્કી થાય. આજ જોઈએ આપણે, આજ ઇમામ સ્કૂલ નથી ખોલતા એઝ પર સે, જ્યાં આપણે છે, મતલબ યુનિવર્સિટી ખોલી રહ્યા છે. કેમ કે જમાતની એટલી બધી તરક્કી થઈ ગઈ છે, પણ યુનિવર્સિટી લેવલની તરક્કી નથી થઈ ફિઝિકલી.
એવી જ રીતે જ્યારે આપણે પોતાના દીનનો ઇલ્મ હાસિલ કરશું, આપણી અક્કલ વધારે આવશે. આપણે સમજી શકશું કે કેવી રીતે હું તરક્કી કરી શકું. અગેન ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે સમજવું પડશે કે ઇલ્મ માટે કોઈ સ્કૂલ, કોઈ કોલેજ એમ નથી. ઇલ્મ એ છે કે આપણે આપણી જે કિતાબો છે એના અંદર ઊંડા ઉતરીને એના અંદર બરાબર એઝ અ સ્ટુડન્ટ લર્ન કરશું. જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરશું ત્યારે આપણે બહુ વધારે આગળ વધી શકશું. જ્યાં સુધી આપણે જનરલ કોન્સેપ્ટ લર્ન કરતા રહેશું, ઇલ્મ સારું લાગ્યું સાંભળવું, એક હદ તક એ સારું છે. એના એક ઉંમર સુધી પૂગશું પછી એના આગળ નહીં વધી શકશું. તો જ્યારે આગળ આપણે વધારે શીખવું છે તો આપણે ઇલ્મ હાસિલ કરવું પડશે. અને અહીંયા હું ફરમાન હું ગોયતા ફરમાન અને કુરાનની આયત હું રેફર કરીશ. મોલા હાજરી ઇમામનું ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મોલા ફરમાવે છે, આ દરખાનાનું ફરમાન છે પાકિસ્તાન નવેમ્બર 5, 1991 નો. મોલા ફરમાવે છે કે Shia traditions, the role of the soul, the role of the intellect are particularly important. And in order to develop the spiritual enlightenment and the happiness of the individual, he is entitled to have additional search. Additional search. Meaning શું? કે અમુક હદ સુધી તો બધાય સર્ચ કરે. બધાને ઇલ્મ હાસિલ કરવું હોય. અમુક લેવલ સુધી બધાય જાય. પણ કોણ વધારે એક્સ્ટ્રાઓર્ડિનરી એડિશનલ રિસર્ચ, એડિશનલ સર્ચ કરીને પોતાને આગળ વધારે છે. પછી હું આગળ વધી જાઉં છું. સ્કીપ કરી નાખું છું એક ફરમાન, બે ફરમાન અને કુરાન એક વર્સ દેવા ચાહું છું 27/66. એમાં ખુદા તઆલા ફરમાવે છે કે rather their knowledge is about the hereafter. So અહીંયા કુરાનના અંદર ચેપ્ટર 27 વર્સ 66 માં કહેવામાં આવે છે કે એ લોકોનું જે ઇલ્મ જે છે આખરતના બારામાં ઓછું છે. આટલી ઓછું છે કેમ કે એ લોકો શકમાં છે. શું શક? કે આખરત આવશે બી કે નહીં. એના વાસ્તેથી એ લોકો આંધળા છે. દુનિયાના અંદર આંધળા નથી, દુનિયાના અંદર આંખું છે પણ અક્કલથી આંધળા છે. અક્કલથી આંધળા છે તો શું થાય છે? શું કામ છે? કેમ કે ઇલ્મ નથી. ઇલ્મ નથી. કેનો ઇલ્મ નથી? આખિરતનો ઇલ્મ નથી. આખિરત શું છે? આપણા રૂહનો મકામ છે. તો જ્યાં સુધી રૂહનો જે ઇલ્મ હોવો જોઈએ એ નથી તો શું છે? શકમાં પડેલા છે. તો શું છે? આંધળા છે. આ કુરાનના અંદર કહેવામાં આવ્યું છે. પછી બીજી કુરાનની આયત છે, કહેવામાં આવે છે આ 14 ચેપ્ટર 14 અને વર્સ 1 માં કહેવામાં આવે છે કે આ લોકો હંમેશા અંધેરામાં છે, નૂરમાં નથી, અંધેરામાં છે. કેમ? કે એ લોકો પોતે જે પોતાની કોશિશ કરવાની છે એ કોશિશ નથી કરી. બીજી કુરાનિક વર્સ ચેપ્ટર 12 વર્સ 108. એમાં પેગમ્બર કહે છે, ખુદાને કહે છે તું કે બધાને કે મારો રસ્તો જે છે ખુદાનો છે અને આ રસ્તો જે છે એ ઇલ્મથી છે. તો મકસદ શું? કે જ્યાં સુધી ઇલ્મ નહીં હશે ત્યાં સુધી અક્કલથી આપણે યકીનની સાથે આપણે એ રસ્તાને આપણે ઓળખી નહીં શકશું. એના પર આપણે યકીન નહીં આવશે. જ્યારે યકીન નહીં આવશે તો ઈમાન કાચું હશે. ઈમાન કાચું હશે તો જે તરક્કી થવાની છે એ નહીં થશે. જો હવે હું બીજો ફરમાન પઢું. આ ફરમાન થોડો મને બહુ ડિફિકલ્ટ, હાર્શ લાગે છે એટલે હું અચકાતી હતી, પણ આપણી પાસે ટાઈમ છે તો આ ફરમાન વાંચીએ. અને હું માફી માંગુ છું, ઇમામના અલ્ફાઝ છે. આ પાકિસ્તાન નવેમ્બર 1991 નો ફરમાન. મોલા ફરમાવે છે કે first of all you have no rights and therefore you must sit in. ના, બીજો ફરમાન માફી. there is a word, મોલા ફરમાવે છે, there is a word I don't like but I will use it. I will use it to explain to you the sort of attitude which will impede your success, and that is what I would call intellectual pretension or spiritual pretension. Pretentiousness is a wall to success in bandagi. તો મોલા અહીંયા ફરમાવે છે કે એક એવો શબ્દ છે જે મને પસંદ નથી પણ હું અહીંયા વાપરીશ. આ શબ્દનો ઇસ્તેમાલ કરીશ કે હું તમને સમજાવી શકું કે એક જે છે ઢોંગ છે, એક અક્કલનું ઢોંગ, રૂહાનિયતનો ઢોંગ. અને જ્યારે તમે ઇબાદત બંદગી કરો, જમાતખાનામાં આપણે આવીએ અને આપણે ઢોંગ કરીએ. કેનો ઢોંગ? કે નહીં ભાઈ,
અમે તો સારા છીએ રૂહાનિયતમાં, અમે તો સારા છીએ અક્કલના અંદર. તો ઇમામ ફરમાવે છે કે આ ઢોંગ જે છે ને એ સહી નથી, આ ઢોંગ છે, આ હકીકત નથી. પછી મૌલા ફરમાવે છે કે તમે જ્યારે ઇબાદતમાં બેઠો તો ત્યારે તમે સર્ચમાં બેઠો, તમે ગોતો. હવે મને સમજાવો કે જ્યારે ઇબાદતમાં બેઠા આપણે શું ગોતી રહ્યા છીએ? આપણે યાલી 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 કરીએ છીએ, શું ગોતી રહ્યા છીએ? એક શબ્દ છે, હવે આ શબ્દ જીભથી બોલે છે યાલી 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 યાલી. જ્યાં સુધી આપણે ઇલ્મની ક્લાસમાં નહીં બેસશું અને સમજશું કે ભાઈ મને આ શબ્દના માયના જે છે ને એ ઊંડાણમાં શીખવું પડશે. અને ઇલ્મની ક્લાસીસમાં બેઠવાથી સમજ પડશે કે આ જે શબ્દ છે ને આ લિવિંગ વર્ડ છે. અને આ કેમ લિવિંગ નથી બહેનો? કેમ કે મારા પોતાના અંદર જેટલા બધા રૂ છે, રોમે રોમે મારો શાહ વસે. આપણે સમજાય કે ઈચ રોમો ઇઝ ધ સોલ. આ બધી રૂ જે છે સુતેલી પડેલી છે. બંદગી તો બાદની વાત આવી, પેલે મારા અંદર જે રૂહ સુતેલી પડી છે એને તો જગાડું, તો ખબર પડ્યું zikr કરવાનું છે. 4 થી 5 નહીં, જે 23 કલાક છે એના અંદર બી zikr કરવાનું છે. પછી zikr તો ભૂલાઈ જાય છે. કેમ? કે આમાલ ખરાબ છે, રૂહાની બીમારીઓ છે. આ બધી ક્યાંથી સમજ આવી રહી છે? ઇલ્મથી સમજ આવી રહી છે. ચલો ભાઈ, રૂહાની બીમારીનો હવે ઇલાજ શરૂ કર્યો તો zikr જે છે જીભથી કરી છે, તોતાના જેમ કરીએ છીએ તો કાંઈ ફાયદો નથી થતો, ઇબાદતમાં ધ્યાન નથી લાગતું. કેમ ધ્યાન નથી લાગતું? કેમ કે જે મગજ છે, જે અર્થ છે, જે સર્ચ જે આપણે કરવાની છે ઇલ્મના અંદર, એ આપણે સમજતા નથી. જ્યાં સુધી આપણે એ સમજતા નથી, આપણી અક્કલથી જ્યાં સુધી આપણે સમજતા નથી, તો આપણે એના પર જે અમલ કરવાનો હોય એ કરતા નથી. જ્યાં સુધી આપણે એ અમલ નથી કરતા ત્યાં સુધી આપણી ઉંમર, આપણો જે ફાયદો છે એ નીચાનો છે. ઇલ્મી ઉંમર આપણી નાની છે તો આપણો ફાયદો એ બચ્ચાના જેમ છે. આપણી ચાહત એમ છે કે આપણે ઊંચા ઉડીએ, પણ જે ઇલ્મ દરકાર છે, જે મહેનત દરકાર છે, જે કસણી દરકાર છે, જે મહેનત કરીને આપણે પોતાને આગળ વધારીએ, એના માટે આપણે રાજી નથી. દુનિયાવી ઇલ્મ હાસિલ કર્યો, દુનિયાવી જિંદગીમાં આપણે ઠાઠમાઠથી રહીએ છીએ. મહેનત ન કરી તો દુનિયામાં આપણે આ ઠાઠમાઠ ન હોત. તો જ્યારે દુનિયાના અંદર આપણે આ પ્રિન્સિપલને એક્સેપ્ટ કરીએ તો દીનના અંદર આ પ્રિન્સિપલ એક્સેપ્ટ કરવા માટે શું કામ આપણે તકલીફ થાય છે? અને પછી ઇલ્મ બી મને આપી દો, વધારે મને મહેનત નથી કરી, તમે મને બધું કહી દો, હું કરી લઉં. એ પોસિબલ હોત કે કોઈ બીજાની મહેનતથી આપણે બધો ફાયદો પાડી લઈએ, આપણે મહેનત ન કરવી પડે, એમ તો ઇલ્મનો આ થઈ જ નથી શકતો, આ પોસિબલ જ નથી. બધાને પોતાના હિસ્સાની મહેનત કરવી છે. હા, એકબીજાથી આપણે મદદ લઈ શકીએ, એકબીજાથી આપણે હિંમત અને શું કહેવાય ઉત્સાહ લઈ શકીએ, પણ બધાને પોતાની મહેનત તો કરવાની છે ને. અને જ્યારે આપણે ઇલ્મથી મહેનત કરીએ ત્યારે આપણી અક્કલ ખુલે. અક્કલ ખુલે ત્યારે આપણે કહેવામાં આવ્યું કે આપણે હકીકતમાં સર્ચ કરી તો જ્યારે કોઈ ગોતતું હોય તો ઇમામ તો આપણો રહેમી રહેમાન છે, એને શું મંઝિલ સુધી નહીં પહોંચાડશે? બેશક, યકીનન એ મંઝિલ સુધી પહોંચાડશે. શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ. તો અહીંયા આપણે બધા ક્વેશ્ચનને ટેકલ કરી લીધા. હવે કોઈ ફોલોઅપ ક્વેશ્ચન્સ હોય તો તમે બિલકુલ મને કહી શકો છો. ઘણી બધી આપણે વાતો કરી લીધી આજે, તો ઉમ્મીદ છે કે આપણે શાયદ રિફ્લેક્ટ કરીને વિચારીએ. અને કોઈ બી ફોલોઅપ ક્વેશ્ચન લેટર બી તમારા દિમાગમાં આવે તમે મને મોકલી શકો છો, નવીન સાહેબાને મોકલી શકો છો. જ્યારે બી તમે રાત હોય કે દિવસ ડઝ નોટ મેટર, તમે જસ્ટ ટેક્સ્ટ કરી આપો તો પછી આપણે આના પર વાતચીત કરતા રહેશું. Thank you so much. શુક્ર મોલામાં. દુનિયાની મદદ. મલાની મદદ. એક ક્વેશ્ચન અહીંયા દેખાય છે, અલી અલ્લાહ મદદ ફરમા. ઓકે, બહુ લાંબો ક્વેશ્ચન છે પણ હું વાંચી રહ્યો છું. અહીંયા જે ક્વેશ્ચન છે હું વાંચી લઉં છું, પણ આપણે ટેકલ નેક્સ્ટ વીક કરશું કે ઇમામ સુલ્તાન બાદશાહનું જે ફરમાન છે કે તમે 2-4 કલાક તમે ધ્યાનમાં રહ્યો, પોતાના રૂહના ખ્યાલમાં રહ્યો, તેનું શું મતલબ છે? તો આપણે આ ક્વેશ્ચન ઘણા ડિટેલમાં કરેલું છે, તો આપણે આ ક્વેશ્ચનને જે છે ને આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક ડીલ કરશું. ધ્યાનનો ક્વેશ્ચન છે કે આપણે ખ્યાલ કરવાનો, તો ખ્યાલ કેવી રીતે કરવાનો, શું મતલબ છે એનું? ઇન્શાલ્લાહ આપણે થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ બ્યુટીફુલ ક્વેશ્ચન.
આપણે એને ટેકલ કરશું નેક્સ્ટ વીક. બીજું કઈ ક્વેશ્ચન છે? याली मदद જારી મદદ. वो आपने जो दुआ शुरू में बोली थी ना, हमारे लिए नूर तमाम कर दे, जी वो आप मुझे भेजेंगे? हाँ, ये दुआ हमने सीखी है, वेडनेसडे थर्सडे को हमने क्लास में सीखी है। Okay. नूर की जो दुआ है, ठीक है। आपको नवीन साहबा का नंबर है आपके पास ना? जी हाँ, हाँ, आप उसको टेक्स्ट करेंगे तो शी विल सेंड इट टू यू, ठीक है? थैंक यू. शुक्र मौला. थैंक यू फॉर जॉइनिंग फरजाना. Yeah, I always listen to the time with that. शुक्र मौला. याली मदद नेमत आपा, याली मदद माँ, आप है ना वो तस्बीह वापस बोलेंगे? रब्बना कौन सी वाली? रब्बना अतमिर मुश्किल, ऐसा मुश्किल है अतमिमना. कुरान की तस्बीह ना तो मुश्किल है। आप भी क्यों नवीन साहबा को टेक्स्ट करते हैं, तो ऐसा होता है तो आप ग्रुप में है अगर, तो कल हम लोग ग्रुप पे डाल देते हैं तो आप सीख ओके, सकें. चलो सही. नहीं वैसे मेरे को है ना पूरी नहीं, थोड़ा स्पेलिंग का थोड़ा 19-20 हो जाता है. अतमिमना है, अतमिरलना है, अतमिम लना, अतमिमनलना. ओके, लना, अतमिम लना. अतमिमलना. ओके, थैंक यू. याली मदद આપા જી મોલાલી આજે તસ્બીહ કે છે, તસ્બીહ ઓલરેડી ગ્રુપમાં નાખી છે નિયામત આપાએ. અરે નિયામત નાવીન આપાએ ઓલરેડી રિટર્ન બી નાખી છે ને ઓડિયો બી નાખી છે. હા, કાંઈ વાંધો નહીં, પાછી નાખી દે કે કોઈને તકલીફ થતી હોય તો આપણે પાછી નાખી દે, કાંઈ વાંધો નહીં. અને ઇન્ડિવિડ્યુઅલી કરીને તો બહુ સારું, કેમ કે આપણે બધાએ પછી એવું ન લાગે કે આપણે રિપીટેશન મોકલાવીએ છીએ. તો જી બેન મને બોલ્યા, બેન અગર નવીનને ડાયરેક્ટલી ટેક્સ્ટ કરે તો याली मदद, थैंक यू सो मच. મોલામાં Thank you, Yali Madad. યાલી મદદ ઓલ ફ્રેન્ડ્સ, યાલી મદદ. થેન્ક યુ ફોર याली मदद. યાલી મદદ. Yali Madad, Niyamat. યાલી મદદ. याली मदद बाबा. યાલી મદદ માં, યાલી મદદ. याली मदद. યાલી મદદ. યાલી મદદ. याली मदद. યાલી મદદ.